તો વેક્ટર્સ દાખલા ગણ્યા છે ને બધાય? પ્રેક્ટિસ માટે તમને કીધું હતું ગણવાના. ટ્રાય કર્યા છે બધાય? બોલો. હા સર. ઓકે, બીજા બંને પિનલબેન, આપણે હિરલબેન. શું તારે આવી ગયો? મને મેસેજ આવ્યો હતો ને તે. હા એટલે પપ્પા લઈ આવશે. હા શું? આજે સાંજે આવ્યું મટીરિયલ. ઓકે ચાલ, તો આપણે અત્યારે થોડાક ગણીએ, બાકીના તમે કાલે ગણતા હોજો. ઓકે, આપણે 3 દિવસ દાખલા ગણવાના છે. ઓકે, એટલે આ વીકમાં આપણે આ ચેપ્ટર પૂરું કરી દેવાનું છે. ચાલ શરૂઆત કરીએ વેક્ટરના દાખલાથી. આપણે લાઈનમાં વેક્ટરના દાખલા સહેલા છે એટલે આપણે એક એક ફટાફટ ગણતા જઈએ. ઓકે, જરૂર પડે હું તમને હોમવર્કમાં આપીશ, બાકીના આપણે થોડા ઘણા આપણે અત્યારે ગણીએ. ચલો, પહેલો દાખલો. આ સદિશ છે એનો y ઘટક શું થાય? બોલો. 3i + 4k. y ઘટક કઈ છે? નથી ને, તો શું આવે? 0. ચાલો, એક સદિશ xyz સાથે સમાન ખૂણો બનાવેલો છે, તો તે ઘટકનું મૂલ્ય કેટલું થાય? હવે કોઈ એક ઘટક કીધો એટલે શું છે, કોઈ ઘટક આ રીતનો હોય, x સાથેનો ખૂણો કીધો તો શું લખાય તમારે? બોલો. ax લખવું હોય તો શું લખાય? અહીંયા તમારે ax લખવું હોય તો શું લખાય? અહીંયા a cos θ લખાય. શું લખાય? a cos આલ્ફા. x સાથેનો ખૂણો કેટલો હોય? cos આલ્ફા. જો ત્રણેય ઘટક કેવા છે? સરખા છે. તો આપણને ખબર છે, હું ભણ્યા હતા આપણે, cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા બરાબર 1 થશે. ત્રણેય સરખા હોય તો શું લખાય? 3 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1. તો cos સ્ક્વેર આલ્ફા બરાબર 1/3. તો cos આલ્ફા બરાબર 1/√3. તો cos આલ્ફા 1/√3 આવ્યું તો શું આવશે? a/√3. તો જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર એ થઈ જાય ડાયરેક્ટલી. ચલો, ડાયરેક્શનલ કોસાઇન. ડાયરેક્શનલ કોસાઇન આ થયું ને, ઉપરની વસ્તુ ગણી, cos આલ્ફા, cos બીટા અને cos ગામા. બોલો, cos આલ્ફા શું લખાય? x દિશાનો ઘટક છેદમાં √ શું આવે? બોલો. એ આવે ને ડાયરેક્ટ. આપણે શું કરીએ? એનું મૂલ્ય શું કરીએ? એનું મૂલ્ય કેટલું થાય? અહીંયા ડાયરેક્ટ આપણે લખ નાખીએ. ચાલો, √ પહેલાનો વર્ગ 4, બીજાનો વર્ગ 16, ત્રીજાનો વર્ગ 25. જો આ તમારે ગણવું હોય તો તમે ગણી શકો, નો ગણો તો પણ ચાલે. જો બધા ઓપ્શનમાં કેટલું આપ્યું છે? 45. નો ગણો તો હાલે ને, ડાયરેક્ટ કેટલું લખી શકો તમે? √45. ચલો, ax કેટલો આપેલો છે? 2. તો 2/√45. cos બીટા બરાબર a y એનું મૂલ્ય ay કેટલું છે? 4/√45. ને cos ગામા બરાબર a z. જો ખાસ નિશાની આપેલી હોય તે લેવાની, તો શું આવશે? -5/√45. એટલે જવાબ તમારો કયો આવશે? ઓપ્શન નંબર એ થશે. ચાલો, દાખલા નંબર 4. i - 3j + 2k અને 3i + 6j - 7k ના સરવાળામાં, એટલે આ બંનેનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. ચાલો, કરી જ નાખો. i - 3j + 2k પ્લસ 3i આપેલું છે પ્લસ 6j - 7k નો કયો સદિશ ઉમેરવાથી y દિશાનો એકમ સદિશ મળે? એટલે ઉમેરવાનો ગમે એકાદો સદિશ, દાખલા કે a સદિશ ઉમેરે. કયો ઉમેરીએ? a સદિશ. તો શું મળશે? y દિશાનો એકમ સદિશ એટલે શું લખાય? j. શું લખાય? j કેરેટ. ઓકે, આપણે તો ટાઈમ ન હોય એટલે મોટા ભાગે તમે કેરેટ ન લખો તો હાલે, કેમ કે ખબર જ છે આપણે દાખલો કેરેટમાં જ ગણવાનો છે. તો આ કેટલું થયું? 4i. આ બાજુ આવે તો -4i. ચલો, -3j + 6j એટલે +3j. આ બાજુ આવે તો -3j. તો એક માંથી -3 જાય તો -2j. અહીંયા k 2k - 7k એટલે કે -5k છે. ઓલી બાજુ જાય તો +5k. તો આવી ગયો તમારો જવાબ. કયો સદિશ ઉમેરવો પડે? આવડો ઓપ્શન નંબર બી. ચલો, આ તો આવડે ને, એક વિકર્ણથી બીજા વિકર્ણ જવા માટે ડાયરેક્ટ કરી શકો. શું કરે? √
10 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર પ્લસ 14 સ્ક્વેર 14. આવડશે? હા ઓકે, તમને જાતે ગણવા માટે આપું છું. ચાલો એની પછી 10 ન્યૂટનનું મૂલ્ય ધરાવતા 100 સમતુલ્ય બળો એક પદાર્થ પર લાગે છે. બે બળો વચ્ચેનો ખૂણો π/50 છે, તો તેના ઉપર લાગતું પરિણામી બળ કેટલું હશે? તો કેટલા બળ લાગે છે? 100. તો કુલ ખૂણો કેટલો બને? કુલ ખૂણો કતો તો પહેલા એક ખૂણો કેટલો છે? એક માટેનો, બે વચ્ચેનો π/50 ને એવા કેટલા છે? 100. 2 તો આ બે તો શું આવશે? 2π. તો 2π એટલે શું થઈ ગયું? આખું સર્કલ. મતલબ શું છે? એક આ બાજુ છે, બીજો એની વિરુદ્ધ દિશામાં મળી રહે ને તમને. આવું થાય કે ન થાય? એટલે પરિણામી કેટલો થાય? 0 થાય કે ન થાય? ખબર પડી બધાને? બોલો. હા ચાલો આગળ. હાલો, આ સદિશ કેવો સદિશ છે? ચાલો આનું મૂલ્ય ગોતો તો. મૂલ્ય એટલે શું થાય? અંડર રૂટ ઓફ 1 નો વર્ગ એટલે 1/2 પ્લસ 1/2 અડધો નો અડધો 1, 1 નું વર્ગમૂળ 1. તો મૂલ્ય 1 આવ્યું તો કયો સદિશ કહેવાય? બોલો. એકમ સદિશ એકમ સદિશ કહેવાશે. ચાલો આગળ. a બરાબર 2i પ્લસ 3j સદિશ a y અક્ષ સાથે બનાવેલો ખૂણો. ચલો y અક્ષ સાથે બનાવેલો ખૂણો કઈ રીતે લખાય? બોલો. શોર્ટમાં શું કરવાનું? બે સદિશ શું છે? બે વચ્ચેનો ખૂણો થયો ને, તો શું થાય? આ અને y અક્ષ વચ્ચેનો ખૂણો. તો બે સદિશ વચ્ચેનો ખૂણો ગોતો હોય તો મેં તમને કીધું તો કઈ વસ્તુ વાપરવાની થાય? બે સદિશ વચ્ચેનો ખૂણો ગોતો હોય તો ડોટ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય? ખબર છે શું વપરાય? ડોટ પ્રોડક્ટ. તો દાખલા કે અહીંયા એ તમે લખ નાખો. એક વખત છે હું કરી નાખું છું 2i પ્લસ 3j. તો બી સદિશ તમારે કયો લઈ લેવાનો? જે y અક્ષ કીધું ને, શું કીધું? y અક્ષ એટલે જે થઈ ગયું. તો બંનેનો ડોટ પ્રોડક્ટ કરો તો શું આવે? બોલો. 3 એ બી cos θ થાય ને? શું થાય? હા એ બી cos θ. તો ખૂણો મળી જાય કે ન મળી જાય? થીટા ખૂણો બંને વચ્ચેનો. એ જ થયું ને, બંને વચ્ચેનો ખૂણો એટલે શું થાય? y અક્ષ સાથેનો ખૂણો થયો. તો આ રીતે ગોતો તો તમને સહેલું પડે. ચાલો ડોટ પ્રોડક્ટ કરો તો શું આવશે? અહીંયા ખાલી જેનો જે સાથે લેવાનો એટલે કે 3. એનું મૂલ્ય આવું આવશે 3 નો વર્ગ 9 ને 2 નો વર્ગ 4. તો 9 ને 4 13. 13 શું આવશે? રૂટ 13 cos થીટા થાય. તો cos થીટા બરાબર તમારે કેટલો આવશે? 3/√13. તો cos ઇનવર્સ શું લખાશે? 2/√13. પણ એવો કઈ ઓપ્શન આપેલો છે નહીં. 9 તો તમારે સાઈન માં થતો 10 માં ગોતો પડે. જો આ રીતે આવો તો ડાયરેક્ટ તમારે એક ત્રિકોણ દોર નાખવાનો. શું નાખવાનો? ત્રિકોણ. ચાલો cos થીટા, થીટા ખૂણો લેવાનો. તો cos થીટા શું લખાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી થાય? આ √13 એટલે 13 - 9 કેટલા આવશે? 4. અને 4 નું વર્ગમૂળ, સોરી 2 થાય ને, વર્ગમૂળ કાઢવું પડે ને પાછું. 4 નું વર્ગમૂળ 2. આવું થશે કે ન થાય? બોલો. આમાં ખબર પડી કે ન પડી? હા ઓકે. તો લખો tan θ લખો તો શું લખાય? tan θ સામેની બાજુ છેદમાં પાસેની. તો 2/3. તો જો એવો ઓપ્શન આપેલો છે તમને, તો શું આવશે જવાબ તમારે? θ બરાબર D tan ઇનવર્સ 2/3. ખબર પડે છે ને બધાને આમાં? બોલો. હા ચલો આ સદિશનું મૂલ્ય એકમ સદિશ છે, તો c નું મૂલ્ય કેટલું થાય? ગોતતા આવડે કે ન આવડે? હા ઓકે, હોમવર્કમાં ટ્રાય કરજો. સહેલા દાખલા છે, હું તમને જાતે કરવા આપું છું. ચલો શું છે? a સદિશ અને b સદિશના પરિણામી સદિશની દિશામાંનો એકમ સદિશ કેટલો થાય? પરિણામી સદિશ એટલે શું કરવાનો બંનેનો? બોલો. પરિણામી સદિશ એટલે સરવાળો કરવાનો થાય ને? શું કરે? સરવાળો. ચલો ડાયરેક્ટ કરી નાખ્યો કે આપણે આમાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. 4 - 1 3i 3 પ્લસ 3 6j 6 - 8 -2k. ચાલો આનો એકમ સદિશ. તો પેલા મૂલ્ય ગોતો ને. એકમ સદિશ કોને કહેવાય? n કેપ બરાબર સદિશ શું આવે? સદિશ એના છેદમાં એનું મૂલ્ય થાય ને. શું થાય? મૂલ્ય. ચલો સદિશ તો આપણને મળી ગયો છે. ચલો મૂલ્ય ગોતો. હાલો તો મૂલ્ય શું થશે? અહીંયા a પ્લસ b નું મૂલ્ય શું થાય? અંડર રૂટ ઓફ બધાનો વર્ગ 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36 ને 2 નો વર્ગ 4. તો 36 ને 40 ને 49 એટલે આ જવાબ કેટલો આવશે? 7. તો હવે આ કેટલું થાય તમારા એકમ સદિશ? 1/7.
3i પ્લસ 6j માઇનસ 2k. આવી ગયો જવાબ. ઓપ્શન નંબર એ. ચાલો, ત્રણ સદિશના પરિણામી સદિશનો એકમ સદિશ આવડે? ઉપર ગણવાની જેમ બોલો. હાલો હોમવર્કમાં. ચાલો, એક કણનો સ્થાન સદિશ તમને આપેલો છે r બરાબર 3t² પ્લસ 4t² j કેરેટ પ્લસ 7k કેરેટ. તો 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર તો શું લખાય? r2 માઇનસ r1. શું લખાય સ્થાનાંતર? એટલે r2 માઇનસ r1 લખાય ને. d બરાબર શું લખાય? r2 એટલે તો r ફાઇનલ માઇનસ r ઇનિશિયલ. 10 સેકન્ડ એટલે શું થાય? પેલા 10, એક વખત 10 લેવાનું ને એક વખત 0. rf લખો તો શું લખાશે? 10 લ્યો તો 3 10 નો વર્ગ i કેરેટ પ્લસ 4 10 નો વર્ગ j કેરેટ પ્લસ 7k કેરેટ. મૂકો તો 300 i કેરેટ 400 j કેરેટ ને 7 k કેરેટ થઈ જાય. હાલો ri શું લખાય? શરૂઆતનું 0 મૂકો તો ખાલી 7k કેરેટ આવે ને. શું આવશે? 7 કેરેટ. બાદ બાકી કરો તો શું આવશે? d બરાબર આ 7k ઉડી જાય તો શું વધે? 300i પ્લસ 400 j. તો મૂલ્ય કેટલું થાય એનું? 300 400 તો કેટલો? 3 4 અને 5 તો 500 આવે ને ડાયરેક્ટ. ખબર પડી કે નહીં? ગણવા ન જાવ હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. અહીંયા હું તમને ખાલી ગણાવી દઉં છું. શું આવશે? 500. ઓપ્શન નંબર એ. ચાલો, હવે એક સદિશનો બીજા સદિશની દિશામાંનો ઘટક. આ મેં તમને કીધું હતું કઈ રીતે ગોતવાનું હતું? a નો b ની દિશાનો ઘટક શું હોય? બોલો. આપણે બે સદિશ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ પહેલાને આપણે a નામ આપી દઈએ. જો આ વસ્તુ ધ્યાન રાખજો. મેં તમને કીધું ત્રણ રીતે પૂછે, કે તો ઘટક પૂછે, કાં તો પ્રક્ષેપ પૂછે, કાં તો પડછાયો પૂછી શકે. અહીંયા બીજો સદિશ આપણે b કહી દઈએ, i પ્લસ j. ચાલો, હું કીધું છે પહેલા સદિશનો બીજા સદિશની દિશામાંનો ઘટક એટલે શું થયો? a સદિશનો b દિશાનો ઘટક થયો કે ન થયો? એટલે તમારે જો આકૃતિ પ્રમાણે દોરો તો આ રીતે લખાય ને. આ b સદિશ, અહીંયા તમારે શું આવશે? a. તો a નો b ની દિશાનો ઘટક એટલે શું થાય? પાછળનો ઘટક કેટલો લખાય? a cos θ. ચલો, a cos θ ગોતો છે તો કઈ રીતે ગોતશો? બોલો. a cos θ કયા સૂત્રમાં તમારે a cos θ આવે? બોલો. બે સદિશ આપ્યા છે. cos θ કેમાં આવે? ax બરાબર a cos θ. x નો લખાય ને. a ડોટ b કરાય કે ન કરાય? હા. a ડોટ b શું થાય? ab. જો ગમે ત્યારે ખૂણો ગોતવાનું કીધું તો આ સૂત્ર વાપરવાનું. ab cos θ. તો a cos θ મળે કે ન મળે? a cos θ બરાબર લખાય a ડોટ b છેદમાં b. મૂકી દો. ચાલો, a ડોટ b 2 ને 1 2 અને 3 ને 1 3. b નું મૂલ્ય 1 ને 1 એટલે √2. તો 5/√2. તો જવાબ તમારો કેટલો આવશે? 5/√2 એટલે કે ઓપ્શન નંબર એ થશે. ચાલો, હવે 5 અને 12 ના મૂલ્યો રાખવાથી પરિણામી સદિશનું મૂલ્ય 17 7 અને 13 ક્યારે મળે? તો તમને ખબર છે. જો 5 પ્લસ 12 કરો તો કેટલા થાય? 17 થાય. એટલે બંને સરવાળો ક્યારે થાય? એક દિશામાં હોય ત્યારે ને. ક્યારે થાય? તો મતલબ થીટા ખૂણો કેટલો થયો? 0. હવે 12 માંથી 5 કાઢો. હાલો 7. તો બાદબાકી ક્યારે થાય? બે સદિશની વિરુદ્ધ દિશામાં હોય ને. કઈ દિશામાં હોય? વિરુદ્ધ. એટલે કે ખૂણો કેટલો આવશે તમારો? 180 ડિગ્રી. અને 13 તો આપણને ખબર છે 5 12 અને 13 કાટકોણની જોડ છે. બોલો, કાટકોણની જોડ થાય ને. આ રીતનો થાય કે નહીં? 5 12 અને 13. તો આ ખૂણો કેટલો હોય? 90. તો જવાબમાં કેટલો આવશે તમારે? 90. તો શું આવશે? 17 હોય અહીંયા 0, પછી 180 અને ત્રીજો આવશે તમારે 90. એટલે કે જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર એ થશે. ચલો, બે સદિશોનો સરવાળો એકમ સદિશ હોય તો તેની બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય? બોલો, આવડશે બધાને? આ બે સદિશોનો સરવાળો એકમ સદિશ હોય તો બાદબાકીનું મૂલ્ય. ચલો, હું તમને એક ગણાવી દઉં આ રીતનો દાખલો. ઓકે, ચલો, સરવાળો આપ્યો. હું આપ્યો તમને સરવાળો r લઈ જાઓ.
બે એકમ સદિશનો સરવાળો કેવો છે? એકમ સદિશ એટલે એના બે સદિશના મૂલ્ય કેટલા હશે? એક હશે ને? તો પરિણામી સદિશનું સૂત્ર શું આવે બોલો તો? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. જો એકમ સદિશ એટલે મૂલ્ય પણ એક આવ્યું અને અંદરનું મૂલ્ય પણ તમને એક જ આપેલું. તો અંડર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ 1 into cos θ. ચલો વર્ક કરો તો 1 જ રહેવાનું છે. 1 બરાબર શું હશે? 2 પ્લસ 2 cos θ. તો 2 cos θ બરાબર -1. તો cos θ બરાબર કેટલો હશે તમારે? -1/2. ચાલો હવે શું કરવાનું છે તમારે? બાદબાકીનું મૂલ્ય. તો બાદબાકી કઈ રીતે લખાય? અંડર રૂટ ઓફ a square b square a minus સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab 2ab cos θ. cos θ. મૂકી દો. ચાલો બધી વસ્તુ તમને ખબર જ છે. a અને b નું મૂલ્ય 1 છે. 1 નો વર્ગ માઇનસ 2 1 into 1 અને આ કેટલો થાય? -1/2. તો 2 ઉડી જાય. માઇનસ માઇનસ પ્લસ. તો 1 પ્લસ 1 પ્લસ 1 કેટલો થાય? રૂટ 3. 3 શું આવશે જવાબ તમારો? રૂટ 3 જેટલો થાય. કોને સ્પીડ વધારે નથી લાગતી ને? બોલો હિરલબેન, પિનલબેન, ના સર. આવડે છે ને? બધું ખબર પડી જાય છે ને? હા. ચાલ, તો બે એફ મૂલ્યના બળોનું પરિણામી બળ એફ હોય તો બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે? આવડે? હા એનું ઈ જ થાય ને? ઉપરના જવું જો ઈ જ થયું કે નહીં? જો બે એકમ સદિશ હોય તો એકમ સદિશ મળે. મતલબ શું થયું? જે મૂલ્ય હોય એ જ મૂલ્ય મળે છે. તો cos θ કેટલો હશે? ઉપર આવ્યું હતું આપણે. કેટલું આવ્યું હતું? -1/2. તો -1/2 કેટલું આવે? બોલો. કાં તો જો તમારે લખવું હોય તો અહીં જો એક સ્ટેપમાં લખી નાખો. ઓકે, શું લખાય? પરિણામી મૂલ્ય તમારે f સ્ક્વેર બરાબર અહીંયા f સ્ક્વેર પ્લસ અહીંયા પણ f સ્ક્વેર પ્લસ 2f into cos θ. cos θ. તો શું આવશે? cos θ બરાબર કેટલો આવશે? ઉપર ગણ્યું તો એ જ વસ્તુ થાય ને? હા -1/2. તો -1/2 તો ખૂણો કેટલો હોય? 120 ડિગ્રી. 120 ડિગ્રી. કેટલો હોય? 120 ડિગ્રી. આ બેઝિક મેથ્સમાં આપણે ભણી ગયા કઈ રીતે ખૂણો લાવવાનો. ઓપ્શન નંબર બી. ચલો 4 અને 3 બે બળના મૂલ્ય તમને આપેલા છે સદિશ સ્વરૂપે. તો તેનું પરિણામી બળનું મૂલ્ય કેટલું હોઈ શકે? જો મેક્સિમમ કેટલું હોય? એક દિશામાં હોય તો શું થાય? મેક્સિમમ થાય ને? શું થાય? એક દિશામાં એટલે શું થાય? સરવાળો થશે 7. આ કેવું થાય તમારું? મેક્સિમમ મૂલ્ય મળી શકે. અને મિનિમમ કેટલું મળે? વિરુદ્ધ દિશામાં હોય ત્યારે 1. તો મિનિમમ થાય. તો આનું મૂલ્ય કોની વચ્ચેનું હશે? બે સદિશ ગમે દિશામાં રાખો તો 1 અને 7 ની વચ્ચે. 7 ની વચ્ચેનું થાય. ઓકે, ચાલો. હવે પૂછે સદિશની બાદબાકીનું મૂલ્ય બરાબર બંને સદિશના મૂલ્ય જેટલું હોય તો બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઓકે, સદિશની બાદબાકીનું મૂલ્ય r. હાલો બાદબાકીનું સૂત્ર શું આવે? ડાયરેક્ટ બોલો. r સ્ક્વેર બરાબર a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos cos θ. શું છે? બધાના મૂલ્ય કેવા છે? સરખા. તો આ બધાને a લઈ લે. શું લઈ લે આપણે? a. તો a સ્ક્વેર બરાબર પ્લસ a સ્ક્વેર માઇનસ 2aa ઇન્ટુ cos θ. જો ઉપરના જેવું જોયું ને? આમાં ખાલી વાંધો શું આવશે? પ્લસ આવશે ને? શું આવશે? પ્લસ a સ્ક્વેર બરાબર શું આવે છે? 2a સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર cos θ. a સ્ક્વેર ઉડી જાય. તો cos θ બરાબર કેટલું આવશે? 1/2. તો 1/2 તો θ ખૂણો cos નું મૂલ્ય 1/2 60 ડિગ્રી. તો જવાબ તમારો કેટલો આવશે હવે? ઓપ્શન નંબર એ 60 ડિગ્રી. ચલો 12, 5 અને 13 મૂલ્ય હોય a પ્લસ b બરાબર c હોય તો ખૂણો કેટલો હોય એને બે વચ્ચેનો? 90. 90. 5, 12, 13 ત્રિકોણની જોડ થઈ જાય. કાટકોણ ત્રિકોણની જોડ. ચાલો એની પછી એક પદાર્થ 12 પૂર્વ તરફ 5 ઉત્તર તરફ અને 6 મીટર ઉપર તરફ જાય તો આ રીતે સદિશ જો આ રીતે આપેલું તો સદિશ સ્વરૂપે લખી નાખવાનું. આ ઈસ્ટ, આ વેસ્ટ, નોર્થ અને સાઉથ. તો આને સદિશ સ્વરૂપે શું લખાય? સદિશ તમારે શું લખાય? જો તો પૂર્વ એટલે કે i કેરેટ પ્લસ 5 ઉત્તર એટલે 5 j કેરેટ 6 મીટર ઉપર એટલે 12 ની તરફ આવશે એટલે શું આવશે? k કેરેટ. તો મૂલ્ય ગોતતા આવડે?
બોલો આર સદિશનું મૂલ્ય શું થાય? અંડર રૂટ ઓફ 12 સ્ક્વેર 12 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર. શું થઈ જાય? આવું થાય કે ન થાય? તો ડાયરેક્ટ આપણે વર્ગ જ કરી નાખીએ. શું કરી નાખીએ? વર્ગ જ કરી નાખીએ. ઉભા રહેજો એક જ મિનિટ. થોડી જગ્યા કરી નાખીએ આપણે. ચાલો તો શું થાય? 12 નો વર્ગ 100 ને 144 આ 25 અને આ છે 36. તો આ 36 એટલે આ થઈ 150 ને 30 180 180 ને 25 એટલે 205 205 થાય. તો 205 કોની નજીકનું મૂલ્ય આવે? 14 નું વર્ગમૂળ કેટલું થાય? 14 નો વર્ગ 196 અને 15 નું થશે તમારે 225 એટલે એની વચ્ચે તો જવાબ કેટલો આવશે? ઓપ્શન પ્રમાણે 14.31 ઓપ્શન નંબર સી. ચલો કઈ જોડનું પરિણામી મૂલ્ય શૂન્ય ન થાય? શૂન્ય ક્યારે થાય? એકબીજાને કેન્સલ સામે કરી નાખે તો શૂન્ય થાય ને. શું થાય? કેન્સલ કરે તો જો 10 10 10 હોય તો શૂન્ય થઈ શકે ને. કે બે નું મેક્સિમમ કેટલું થઈ શકે? 20 અને મિનિમમ 0. 10 તો 0 અને 20 ની વચ્ચેનું હોય એ તમે માઇનસ કરી શકો ને ગમે ત્યારે. એટલે આ 0 થશે. ચલો આ સાચું પડે. 10 10 20 તો 2 10 ને 20 કેન્સલ થઈ શકે તો આ સાચું પડશે. હવે 10 20 ને 23 તો વચ્ચેનું જ મૂલ્ય આવ્યું ને. 20 માઇનસ 10 એટલે 10 અને 20 પ્લસ 10 એટલે 30. મતલબ જો 10 અને 30 ની વચ્ચે તમે ગમે મૂલ્ય હોય તમે કેન્સલ કરી શકવાના છો. 10 20 અને 40 આ થઈ શકે? ન થઈ શકે ને. તો તમારો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર ડી કે 10 ને 20 મેક્સિમમ કેટલું થાય? 30. 30 નું મૂલ્ય 40 વાળાને કેન્સલ કરી શકે? ના નો કરી શકે ને. મતલબ એ જવાબ કેવો પડે તમારો? ખોટો પડશે. શું પડશે? ખોટો પડશે. ચા હવે એની પછી 3 બળો 50 30 ને 15 એકબીજા પર લાગતા હોય. ચલો આ 3 નાના બે લેવાના. શું લેવાનું? જો આ રીતે કરો ને તો કઈ વસ્તુ લેવાની? પેલા નાના બે લેવાના. 30 પ્લસ 15 કરો તો કેટલા થાય? મેક્સિમમ લેવા જાવ તો 45. ચાલો 45 50 ને કેન્સલ કરીએ કે ના નો કરીએ કે ને. મતલબ શું છે? પરિણામી બળ મળશે ને. શું મળશે? પરિણામી બળ મળે. ચાલો પરિણામી બળ હોય તો ગતિ કેવી થાય? પ્રવેગિત ગતિ થાય ને. કેવી થાય? પ્રવેગિત ગતિ થશે. ઓકે ચાલો હવે આગળ દાખલા નંબર 23. સદિશ એ અને બી નો પરિણામી સદિશ એ ને લંબ અને બી ના સદિશના મૂલ્ય કરતા અડધો હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો. જો કઈ રીતે કીધું છે? એ અને બી નો પરિણામી સદિશ એ ને લંબ છે. શું છે? એ ને લંબ. તો એ અને બી વચ્ચેનો ખૂણો ગોતવાનું કીધું. શું છે? બે સદિશ વચ્ચેનો ખૂણો થાય કે ન થાય? શું થાય? બે સદિશ વચ્ચેનો ખૂણો. તો કઈ રીતે ગોતશું? બોલો. જો બે રીતે કરી શકો. આકૃતિ દોરશો તો વધારે સહેલો પડશે. તો ગણતરી કરશો તો તમને થોડુંક લાંબુ થશે. બોલો કઈ રીતે ગણવું છે? આકૃતિ ઉપરથી કે ગણતરી કરીને ગણવું છે? આકૃતિ ઉપરથી. ચાલો આકૃતિ ઉપરથી. તો શું કીધું છે? એ અને બી નો પરિણામી સદિશ એ ને લંબ છે. દાખલા કે એ સદિશ તમે અહીંયા દોરો. શું દોરો? થોડોક નીચે દોરીએ. એ સદિશ દોરો. શું દોરો તમે? એ સદિશ. હાલો પરિણામી સદિશ એ ને લંબ થાય ને એટલે આ રીતનો છે. આમ આ તમારો પરિણામી આર થયો કે ન થયો? હાલો તો બી સદિશ કઈ દિશામાં છે? આ રીતનો આમાં છે. આ તમારો શું થઈ ગયો? બી થઈ ગયો કે ન થઈ ગયો? ચાલો શું કીધું છે? પરિણામી સદિશ એટલે નું મૂલ્ય બી કરતા કેવું છે? અડધું છે. એટલે આર બરાબર શું લખાય તમારે મૂલ્યના સ્વરૂપમાં લખતા હોય તો? બી બાય 2 લખાય ને. શું લખાય? બી બાય 2. ચાલ તો બી બાય 2 તો જો આ બી શું થાય? પાસેનો ઘટક થાય કે ન થાય? આર બરાબર શું લખાય? પાસેનો ઘટક લખાય કે નહીં? અહીંયા થીટા ખૂણો લીધો હોય. અહીં થીટા ખૂણો લ્યો. કેટલો લ્યો? દાખલા કે નીચે તમે થીટા લ્યો. કેટલો લ્યો? નીચે થીટા લ્યો. એક જ મિનિટ ભૂસાઈ ગયું. ચાલો તો આ ખૂણો તમે કેટલો લઈ લો? થીટા લઈ લો. કેટલો લઈ લો? થીટા. ચલો આ થીટા લીધો છે તો શું થાય? બી આર બરાબર શું લખાય? બી કોસ થીટા લખાય કે ન લખાય? પાસેનો ઘટક સ્વરૂપે. તો જો બી કોસ થીટા તો આર કેટલું મળ્યું છે તમને? બી બાય 2 બરાબર બી કોસ થીટા. તો કોસ થીટા કેટલો થાય? 1/2. તો ખૂણો કેટલો હશે? 60 હશે. કેટલો હશે? હાલો 60. તો આ ખૂણો કેટલો થઈ ગયો? 60. આ 60 હોય તો આવડો 30 હોય ને. આ 90 નો હોય કે નહીં? 90 નો આપ્યો ને. તો આ 30 થાય. તો એ અને બી વચ્ચેનો ખૂણો એટલે એ અને બી વચ્ચેનો ખૂણો કયો કહેવાય?
પેલા તો એ અને બી વચ્ચેનો ખૂણો કયો કહેવાય? આ થોડુંક આપણે આગળ લઈ લઈએ. ઓકે, એટલે આપણે દોરવાની થોડીક તમને જગ્યા મળી રહે. ચાલો, એ અને બી વચ્ચેનો ખૂણો કહેવાય? આ એ સદીશ આ દિશામાં જતો હોય કે નહીં, અને બી સદીશ આ દિશામાં જાય તો એ અને બી વચ્ચેનો ખૂણો કયો લખાય? આ ખૂણો લખાય ને. આ ખૂણો કેટલો થાય? 150 થાય કે ન થાય? તો ડાયરેક્ટ જવાબ આવી ગયો 150. ગણતરી કરશો તો બહુ લાંબુ થશે. પેલા તમારે આ cos θ ગોતવું પડે. તો ગણતરીમાં આપણે હું શોર્ટ કરી નાખ્યું, આકૃતિ દોરી એટલે cos θ તમને ડાયરેક્ટ મળી ગયો કે ન મળી ગયો? નકર તમારે સૂત્ર મૂકવું પડે ને, અંડર રૂટ ઓફ a² + b² + 2ab cos θ, અને r નું મૂલ્ય તમે પછી b/2 મૂકો, પછી a અને b વચ્ચેનો સંબંધ લાવો, પછી એમાંથી પાછું તમે b ગોતો. બહુ લાંબુ થઈ જાય. આકૃતિ દોરો તો કેવું પડી જાય તમને? સહેલું પડે. શું પડે? સહેલું. ખબર પડી ગઈ? ચા, હવે એની પછી આ તો આવડે ને, બે માં કયો સદિશ ઉમેરાથી x દિશાનો એકમ સદિશ મળે? હમણાં આપણે બે દાખલા એવા ગણી નાખ્યા. ચાલો, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરે છે એક પ્લેન. અડધું પરિભ્રમણ કરે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર કેટલો થાય? અડધું પરિભ્રમણ એટલે આ રીતનું થાય કે નહીં? આ રીતનું થાય કે નહીં? આમ જો વેગમાં કીધું છે, જો ખાસ કીધું. ક્યાં કીધું છે? વેગ. વેગ એટલે દિશા લેવી પડે કે ન લેવી પડે? તો અહીંયા આ બાજુનો હશે, કેટલી હશે? 100 કિલોમીટર પ્રતિ કલાક. અને નીચે અહીંયા આવે ત્યારે અડધું પરિભ્રમણ પૂરું થાય ત્યારે આ રીતે આમ નીચે તરફ હોય કે ન હોય? ચલો, તો ફેરફાર કેટલો થાય? બોલો. ડેલ્ટા વી કેટલો લખાય? 2v sin θ/2. 2v sin θ/2. ઈ મૂકો તો પણ ચાલે. આ તો ડાયરેક્ટ તમે આના ઉપરથી લખ્યો ને, વિરુદ્ધ દિશામાં જાય તો શું કરવાનું થાય? સરવાળો 100 માઇનસ -100. આવું લખાય કે ન લખાય? બોલો, તો શું લખાય? 200 થઈ જાય કે ન થઈ જાય? ઓકે, sin θ/2 ને એવું મૂકવાની જરૂર જ ન પડે, કે વિરુદ્ધ દિશા છે એટલે ડાયરેક્ટ શું થઈ જાય તમારો સરવાળો? 100 + 100 200. તો તમે આને આ રીતે લખ્યું ને, 100 j કેરેટ, અને નીચે શું લખો? 100 - j કેરેટ, અને બંનેની બાદબાકી કરો તો શું થઈ જાય? 200 થઈ જાય કે ન થઈ જાય? ચલો, 3, 4 અને 5 a + b = c હોય તો a અને b વચ્ચેનો ખૂણો 90 π/2. π/2 થાય ને? શું થાય? π/2 થાય ને? આ રીતનો. આ a, પછી તમારો ઉપર આવશે b, અને એનો પરિણામી તમને શું થાય? c થાય કે નહીં? a, b અને c. આ તમારે 3, આ તમારે 4, તો આ કેટલું મળે? 5. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય? 12 નો ખૂણો પણ આવે ને, 90 ડિગ્રી. ચલો, નીચેનામાંથી કયા બળનું પરિણામી બળ 2 ન્યૂટન ના થાય? ચલો, 2 અને 2 હોય તો મેક્સિમમ કેટલું થાય? 4. મિનિમમ 0. તો 0 થી 4 ની વચ્ચે 2 આવે તો થઈ શકે ને? તો સાચું પડે. 1 અને 1 1 + 1 2 થઈ શકે. 3 અને 1 4, અને 3 માંથી 1 જાય તો 2 થઈ શકે. 2. 4 અને 1 5, 4 માંથી 1 જાય તો 3. તો આનું મૂલ્ય કેટલું આવે? 3 અને 5 ની વચ્ચેનું આવે ને, તો 2 આવે એમાં? નો આવે ને, તો જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર ડી થશે. ચા, એની પછીનો દાખલો. બે બળો 3 ન્યૂટન અને 2 ન્યૂટન વચ્ચેનો ખૂણો θ આપેલો છે. તેનું પરિણામી બળ r છે. પહેલા બળમાં 6 ન્યૂટન કરવાથી, એટલે પેલું 3 છે અને ડબલ કરી નાખ્યો 6 ન્યૂટન, તો પરિણામી બળ કેટલો થઈ ગયો? 2r થઈ ગયો. તો θ નું મૂલ્ય કેટલું થાય? બોલો, આવડશે? 2 વખત સૂત્ર મૂકવું પડે ને? ઓકે, ચાલો મૂકો. તો પહેલી વખત મૂકો તો r આવશે. r બરાબર શું લખાય? અંડર રૂટ ઓફ, ડાયરેક્ટ આપણે કિંમત જ મૂકી દઈએ છીએ, વારા ઘડિયા સૂત્ર મૂકવાની જરૂર છે નહીં. 3 નો વર્ગ 9, 4 2 નો વર્ગ 4 પ્લસ 2ab, તો 2 અને અહીંયા આવશે તમારે 3, અહીંયા 2, અને અહીંયા આવશે તમારે cos θ. તમને ખૂણો તો બદલાવાનું કીધું નથી, ખાલી આનું મૂલ્ય બદલાયું છે. પહેલાનું 3 કરીને 6 કરી નાખ્યું, તો અહીંયા કેટલું થઈ જાય? 2r અંડર રૂટ ઓફ, અહીંયા 6 છે, 6 નો વર્ગ 36, આ 4 પ્લસ 2 6 2, અને અહીંયા થશે cos θ. તો આ r ને અહીંયા મૂકે કે ન મૂકે કઈ? ચલો, બંને બાજુ વર્ગ કરી નાખો. 4 ગુણ્યા આ કૌંસમાં કેટલું થાય? 9 ને 4
13 પ્લસ 3 દુ 6 દુ 12 12 cos theta. cos theta બરાબર અહીંયા 36 ને 4 40 40 6 દુ 12 દુ 24 24 cos theta તો 13 ચોક 13 દુ 26 દુ 52 શું થાય 52 પ્લસ 12 ચોક 48 cos theta બરાબર અહીંયા 40 પ્લસ 24 cos theta આ બાજુ આવે તો 24 cos theta વધે ચલો 40 માંથી 52 જાય -12 તો cos theta બરાબર શું થાય હવે ડબલ થાય ને 12 દુ 24 તો -1/2 ચલો -1/2 થીટા ખૂણો 120 degree. 120 ડિગ્રી આવશે તો જવાબ તમારો કેટલો આવશે 120 ડિગ્રી ચલો ત્રણ સમાન મૂલ્યોના સદિશો છે સમતોલનમાં રાખવા છે તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ 120 degree. કેટલો હોવો જોઈએ 120 ડિગ્રી હોવો જોઈએ ને તમને ખબર છે ત્રણ સોરી અહીંયા ઉપરનો હવે ત્રિકોણ બને ને શું બને હા ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બને કે નહીં સરખે સરખા મૂલ્ય હોય એટલે કેવું બને સમબાજુ આ દાખલા કે બળ કીધું છે કોઈ પણ સદિશ લઈ જાય બળ લખી નાખીએ આપણે તો આ ખૂણો કેટલો હોય 60 તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય આવડો ખૂણો 120 ડિગ્રી થશે ચાલો એની પછી a પ્લસ b નો સરવાળો a પ્લસ b જેટલો હોય તો a અને b વચ્ચેનો ખૂણો આવો એક દાખલો આપણે ઉપર ગણ્યો ને બાદબાકી વાળો આવડશે બધાને બોલો ઓકે આવો બાદબાકી વાળો દાખલો આપણે ઉપર ગણેલો છે જો બે સદિશોનું પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય તમને 17 મળે છે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે છે 7 તો જો બંને હવે લંબ રાખીએ તો તેનો પરિણામી સદિશ તમને કેટલો મળશે એમ તમને કીધું છે તો શું થાય મહત્તમ એટલે શું થાય plus સરવાળો a પ્લસ b બરાબર 17 અને a માઇનસ b બરાબર 7 ચલો ગોતી નાખો 2a બરાબર 17 ને 7 10 હે 17 ને 7 10 થાય નહીં 24 થાય ને હા a બરાબર 12 અરે a 12 આવ્યો તો b કેટલો હોય 12 ને 5 17 થાય ને બોલો અને 12 માંથી 5 કાઢો તો 7 વધે ચલો a b 5 12 એટલે બંનેને લંબ રેખા ચલો a લંબ b તો મૂલ્ય કેટલું મળે 5 12 તો જવાબ કેટલો આવે 13 આવશે ડાયરેક્ટ ખબર પડે આપણે કાટકોણ ત્રિકોણની જોડ જ છે ગણતરી આપણે એમાં કરતા જ નથી કોઈ દી ચલો આગળ બે સદિશોનો સરવાળોનો પરિણામ સદિશ તેના બાદબાકીના પરિણામી સદિશને લંબ હોય જો આ વસ્તુ ધ્યાન રાખજો શું કીધું છે સદિશોના સરવાળાનો પરિણામી સદિશ બાદબાકીના પરિણામી સદિશને લંબ ચલો બંને લંબ હોય તો કઈ પ્રોડક્ટ આપણે મૂકીએ છીએ બે સદિશ એકબીજાને લંબ હોય તો cos theta cos 0 લખાય ને તો ડોટ પ્રોડક્ટ લખાય કે ન લખાય શું લખાય હા તો બે સદિશનો સરવાળો એટલે a ડોટ a પ્લસ b એનો લંબ કોની સાથે છે તમારે a માઇનસ b બાદબાકી સાથે ચાલો ડોટ પ્રોડક્ટ લખીએ તો શું થાય લંબ હોય એટલે cos 90 ની કિંમત 0 9 હા કેટલું થાય cos 90 બરાબર 0 એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની કે એક લંબ આપ્યો હોય તો તમારે ડોટ પ્રોડક્ટ કરીને 0 લખ નાખવાનું ઓકે ચાલો આ કરો તો a ડોટ a શું લખાય છે અહીંયા સદિશ a ડોટ a પ્લસ સદિશ b ડોટ a માઇનસ સોરી આનો આપણે રાખીએ a ડોટ b શું લખાશે a ડોટ b અને પછી બીજું આવશે તમારે માઇનસ b ડોટ b થશે બરાબર 0 ચલો a ડોટ b ને b ડોટ e તો સરખું થાય ને હા તો આ તો ઉડી જાય તો હું લખાય a ડોટ એટલે a સ્ક્વેર બરાબર b square b સ્ક્વેર તો a બરાબર b તો a બરાબર b નો મતલબ શું થાય સમાન મૂલ્ય હોય શું હોય બંનેના મૂલ્ય કેવા છે સરખા ચાલ સર હા બોલો 30 માં નહીં આવ્યો મારો 30 માં હા એમાં a બરાબર b નથી સર આ તો a પ્લસ b છે ને તો a પ્લસ b મૂલ્ય લખીએ કોને 30 નો આ એક રીતે જોવા જાય તો તમારે ગણતરી કરવાની પણ જરૂર ન પડે વિચારો તો કઈ રીતે જો આપણે લાડ બધા દાખલા ગણીએ છીએ શું કીધું છે
સરવાળાનું મૂલ્ય બંનેના અલગ મૂલ્યનો સરવાળા જેટલું થાય તો કઈ દિશામાં હોય બંને? એક જ દિશામાં હોય કે ન હોય? હા કઈ દિશામાં હોય? એક જ દિશામાં હોય ને તો જ આપણે લખે કે નહીં સરવાળાનું મૂલ્ય પરિણામી સદિશ જેટલું થાય. હા એક દિશામાં હોય તો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી 0 ડિગ્રી. તો ડાયરેક્ટ જવાબ આવી ગયો, કઈ ગણતરી કરવાની જરૂર ન પડે. ઓકે ઓકે હા એમ. ચા આગળ શું કીધું છે? બંને સદિશ એકબીજાને લંબ છે તો લંબ છે તો શું કરવાનું બોલો? ડોટ પ્રોડક્ટ હા 0 શું કરવાનું? 0 ડોટ પ્રોડક્ટ. ચલો ડોટ પ્રોડક્ટ કરો. તો 2 ને જો ખાસ ધ્યાન રાખજો આઈ નું આઈ સાથે. જો અહીંયા ભૂલ આ લોકો શું કર્યું છે ટ્રીક, પેલા જે લખી નાખ્યું પછી આઈ લખ્યું. ખબર પડી કે ન પડી? હા એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું. આઈ નો એવું નહીં કે પેલાનો પેલા લઈ જ લીધો. ખાસ ધ્યાન રાખવાનું. હું છે આઈ નો આઈ સાથે. તો 2 ને 4 એટલે પેલું શું આવશે? -8 પછી 4 ને 3 +12 અને આલ્ફા ને 8 એટલે +8 આલ્ફા બરાબર 0. તો 8 આલ્ફા બરાબર 12 માંથી 8 જાય તો 4 વધે ઓલી બાજુ જાય તો -4. તો આલ્ફા બરાબર તમારો આવશે -1/2 1/2. તો -1/2. જો તમે આ ઉલટું લીધું તો શું આવે? +1/2 થાત ને. હા તેવો ઓપ્શન આપેલો હોય એટલે જવાનું ખાસ ડોટ પ્રોડક્ટ કરો તે આઈ નો આઈ સાથે જોવાનું. એવું નહીં કે પેલો આપ્યો એટલે પેલો લખી જ નાખવાનું. ચલો બંને એકબીજાને સમાંતર હોય. કેવા હોય? સમાંતર હોય તો કઈ પ્રોડક્ટ 0 થાય? સાઇન હે એટલે ક્રોસ પ્રોડક્ટ. શું કહેવાય? હા સાઇન ક્રોસ પ્રોડક્ટ. તો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. બંને કેવા છે એકબીજાને સમાન. તો ક્રોસ પ્રોડક્ટમાં કઈ રીતે લખે છે આપણે? આ રીતે લખે ને આઈ જે અને કે. નીચે પેલો 2 3 -1 -4 -6 લેમડા બરાબર 0. જો તમે નીટમાં છો ને એટલે આ દાખલો અમે આ રીતે ગણાવીએ છીએ. જે ડબલ હોય તો આ દાખલો ગણવાનો જ ન હોય. શું હોય? આવું છે નિયમો આવે છે અમુક નિશ્ચાયક ના. શું છે આની કરતા જો -2 વડે નીચે ગુણો લાવો કે ન આવે? પડી કે ન પડી? એટલે તમે એ રીતે પણ ગણી શકો કે ડાયરેક્ટ તમે આના ઉપરથી જવાબ લખી શકો. ઓકે પણ અહીંયા તમને એ ખબર ન હોય એટલે હું તમને એક વખત ગણાવી દઉં છું કે આઈ. ચલો આઈ કેરેટ લીધો તો શું થાય? પેલી ની આડી લાઈન ભૂલી જવાની. તો -3 લેમડા અને માઇનસ આ પ્લસ થઈ ગયું તો પાછું -6 -j કેરેટ. જે કેરેટ ની સાથે શું આવશે? જે વાળે ભૂલી જાવ તો -2 લેમડા અને અહીંયા -4 પ્લસ કે કેરેટ લેવા લો. કે કેરેટ ની સાથે છદુ -12 અને +12. એ તો આમ તો 0 થવાનું છે. તો બધું 0 થવું જોઈએ ને. તો ગમે એક વસ્તુ 0 કરી નાખો કે આ જે ને 0 કરો તો શું થાય? -2 લેમડા -4 બરાબર 0. તો 2 લેમડા બરાબર -4. તો લેમડા બરાબર -2. શું આવશે? -2. ઓપ્શન નંબર બી. અથવા તો આની બીજી એક ટ્રીક તમને કહી દઉં છે. એક 1/2 નો ગુણોત્તર કેવો હોય? અચળ હોય. દાખલા કે આ રીતે હોય ને તો આને બીજી રીતે કઈ રીતે લખી શકો? ઓર ત્યાં કહું છું ઓકે સમાંતર આપેલું હોય ત્યારે. આ મેં તમને નિશ્ચયકની ટ્રીક કીધી ને એના ઉપરથી જ આવે છે. આ રીતે લખાય કે 2 ભાગ્યા -4. જો આઈ બાય આઈ કરવાનું બરાબર શું આવશે? 3 ભાગ્યા -6 બરાબર -1 ભાગ્યા લેમડા. ઓકે આ વસ્તુ પણ અચળ હોય તો આના ઉપરથી પણ તમે લખી શકો. એવો છે 2 વડે ચાલે ને ભાગ. તો લેમડા બરાબર ડાયરેક્ટ શું લખાય? -2 લખાય કે ન લખાય? શું લખાય છે? લેમડા બરાબર -2. ઓકે આ તમારું શું છે? શોર્ટકટ છે. શું છે? શોર્ટકટ. ઓકે ચા આગળ. બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો θ હોય તો a ડોટ b ક્રોસ a. ચલો b ક્રોસ a ની દિશા કઈ હોય? b ક્રોસ a ની દિશા એને લંબ હોય ને. શું છે? b ક્રોસ a ની દિશા શું હોય છે? એને લંબ. a અને b બંનેને લંબ હોય ને. શું હોય? નોર્મલી આપણે શું કહીએ? a અને b બંનેને લંબ. ચલો ડોટ પ્રોડક્ટ આપી છે તો એને લંબ સાથે કરીએ તો કઈ રીતના થાય? ખૂણો કેટલો થાય? 90. 90 cos 90 ની કિંમત ડોટ પ્રોડક્ટમાં 0. તો જવાબ કેટલો આવશે તમારો? 0 થાય ને. કેટલો થાય? 0.
આવા દાખલાઓ આ રીતે વિચારવાના, ગણવા બેસવાનો, આમાં જવાબ તમારે જવું પડે નહીં. ચલો a ક્રોસ b બરાબર b ક્રોસ e આપેલો હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? કેટલો હોય? 0 અથવા તો પાઈ હોય ને. જો આ રીતે પાઈ હોય. શું હોય છે? a ક્રોસ b બરાબર શું થાય? માઇનસ b ક્રોસ a. નહીં, તમને ઓપ્શન રકમમાં આપ્યું છે એ લખવાનું થાય ને. a ક્રોસ b બરાબર b ક્રોસ a. તો અહીં શું લખાય? ab sin θ બરાબર અહીંયા શું લખાય? ba sin θ. તો sin θ તો a અને b તો 0 હોવાનું નથી, તો cos sin 0 હોય તો sin ક્યાં 0 હોય? પાઈ. એક તો 0 આગળ હોય અથવા તો પાઈ આગળ. પાઈ આગળ હોય. 0 તમને ઓપ્શનમાં નથી આપ્યો તો જવાબ તમારો કેટલો આવશે? પાઈ. ચાલો એની પછીનું 37મો દાખલો. a ક્રોસ b બરાબર c. તો આપણે હમણાં કીધું c a ને લંબ હોય અને b ને પણ લંબ હોય ને. હો. હાલો c a ને લંબ સાચું, હો. c b ને લંબ સાચું, હો. a પ્લસ b ને લંબ પણ હોય ને. હો. a ક્રોસ b ને લંબ હોય ન હોય ને. ના, a ક્રોસ b ના. એ તો c ની દિશા થઈ ગઈ ને, તો બંને દિશા સમાંતર હોય તો આ વસ્તુ કઈ પડે? ખોટી. ચલો બે સદિશ વચ્ચેનો ખૂણો ગોતતા આવડે? શું કરવાનું? ડોટ પ્રોડક્ટ. શું કરવાનું? ડોટ પ્રોડક્ટ. તો ડોટ પ્રોડક્ટ કરો તો શું થાય? ab cos θ. હો. શું થશે? ab cos θ. cos theta. તો શું થાય? અહીંયા ડાયરેક્ટ કરો તો હાલો તો a ડોટ b બરાબર ab cos θ. ડોટ પ્રોડક્ટ કરો તો શું હશે? જો જેનું જે જ આવશે ને એટલે શું આવશે? 1. હો. a નું મૂલ્ય √2, b નું મૂલ્ય √2. √2 cos θ. √2 into √2 તો cos θ બરાબર 1/2. 1/2. તો જવાબ કેટલો આવે? 60. θ બરાબર 60. ચલો આ બંને વચ્ચેનો ખૂણો 5i પ્લસ 5j અને 5i માઇનસ 5j. રકમ જોવો તો પણ ખબર પડે. 90 ડિગ્રીનો થાય. હો. કેટલો થાય? 90 થાય ને. અથવા તો ગણી લેવાનું. હું થાય? ડોટ પ્રોડક્ટ ઉપર કર્યું એ જ વસ્તુ. a ડોટ b બરાબર ab cos theta. ab cos θ. ડોટ પ્રોડક્ટ કરો તો પચું 25 માઇનસ 25. 25 એટલે 0. તો 0 મતલબ શું થયો? cos θ 0 હશે તો 0 થાય ને. હો. તો cos θ 0 એટલે કિંમત કેટલી આવે? θ બરાબર 90. 90. ઓપ્શન નંબર સી. ચલો બે સદિશ a નું મૂલ્ય એકબીજાને લંબ શું કરવાનું આવડશે? હો. ચલો p પ્લસ q અને p ક્રોસ q નો ખૂણો આપણે હમણાં ઉપર જોયું હતું. p પ્લસ q અને p ક્રોસ q. p ક્રોસ q કેવું હોય? p અને q ને લંબ હોય ને. તો p અને q ને લંબ હોય તો p પ્લસ q ને પણ કેવું હોય? લંબ. લંબ જ હોવાનું છે એટલે શું આવશે? 90. 90 ડિગ્રી. આગળ a ક્રોસ b બરાબર a ડોટ b હોય તો ખૂણો કેટલો હોય? a ક્રોસ b કેટલો લખાય? ab sin theta. અને a ડોટ b ab cos theta. ab cos θ લખાય ને. શું લખાય? ab sin θ બરાબર ab cos theta. cos θ. ab ઉડી જાય તો sin બાય cos. 10. તો tan θ બરાબર 1. તો ખૂણો કેટલો હોય? 45. 45 ડિગ્રી. ઓપ્શન નંબર બી. ચલો a ડોટ b બરાબર 0. એનો મતલબ શું થયો? a ડોટ b બંનેનો ડોટ પ્રોડક્ટ ક્યારે 0 હોય? લંબ હોય ત્યારે. લંબ હોય ત્યારે 0 હોય ને. શું હોય? બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. મતલબ શું થયો? a લંબ b. b. a ડોટ c પણ 0 છે. એનો મતલબ શું થયો? એ c ને લંબ છે. a અને c બંને પણ એકબીજાને કેવા છે? લંબ છે. તો a કોને સમાંતર હોય? b અને c ને. b અને c ને સમાંતર હોય. નહીં. b ને કેવો છે? લંબ છે. હો. c ને લંબ છે. b ડોટ c આપણને આવે ને. પણ b ક્રોસ c ને કેવું આવે? b ક્રોસ c શું હોય? સમાંતર. b ક્રોસ c હોય. b અને c ને લંબ હોય કે ન હોય? શું લખાય? b ક્રોસ c ને શું લખાય? b ક્રોસ c તમને કીધું હોય તો b ક્રોસ c શું હોય? b ને પણ લંબ હોય કે ન હોય? હો. અને c ને પણ લંબ હોય ને. તો b અને c ને લંબ એટલે શું થાય? a થયો ને. હો. તો દિશા કઈ થાય? a ની. b ક્રોસ c ની દિશા થાય કે ન થાય? ખબર પડી? શું લખાય આના પરથી? a સમાંતર
બી ક્રોસ સી. ચાલો, એકનો બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ આવડશે? હા. બોલો. ઓકે, તો હોમવર્કમાં ટ્રાય કરો. ચલો, a પ્લસ બી ક્રોસ a માઇનસ બી વચ્ચે કેટલું મળે? a પ્લસ બી ક્રોસ a માઇનસ બી. શું કરો? ક્રોસ પ્રોડક્ટ કરી નાખો ને, ગણતરી જ કરી નાખીએ આપણે ડાયરેક્ટ. ચલો, a પ્લસ બી તને આપણે લખીએ આખે આખું. હું લખે a પ્લસ બી ક્રોસ a માઇનસ બી. ચાલો, અલગ અલગ કરો. બરાબર. હાલો, a ને a તો a ક્રોસ a, a ને b એટલે માઇનસ AB a ક્રોસ b, પછી b ને a એટલે પ્લસ b ક્રોસ a પ્લસ સોરી માઇનસ B cross B. હાલો, b ક્રોસ b શું થાય? a ક્રોસ a અને b ક્રોસ b બંને દિશા એક હોય, એક દિશામાં હોય તો 0. 0 લખાય. મતલબ આ મૂલ્ય પણ 0 અને આ મૂલ્ય પણ 0. ચલો, તો આ શું લખાશે? અહીં જો તમને 2 ટાઈમ્સ b ક્રોસ a આપ્યું ને, અને b ક્રોસ a ક્રોસ b ને શું લખાય? માઇનસ b ક્રોસ a. તો આને શું લખાશે? 2 ટાઈમ્સ b ક્રોસ a થશે. ઓપ્શન નંબર ડી મળશે. ચાલો, શું કીધું છે? બે સદિશ આપેલા છે તમને, તેનાથી બનતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. કઈ રીતે મળે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ? A cross B. શું કરવું પડે તમારે? a ક્રોસ b થાય ને, શું થાય? હા. a ક્રોસ b ગોતતા આવડશે? હા. ઓકે, તો હોમવર્કમાં ટ્રાય કરું. ચલો, a ડોટ b બરાબર માઇનસ ab. a ડોટ b શું લખાય? AB cos theta. ab cos θ બરાબર. શું લખવું આને? માઇનસ ab કીધું ને, તો cos θ બરાબર -1. તો -1 કઈ જગ્યાએ હોય? 180 degree. 180 એટલે θ ખૂણો કેટલો હશે? 180. જવાબ નંબર બી થઈ જાય. ચલો, આ પ્રકારનો દાખલો આપણે લગભગ નીટમાં પૂછાઈ ગયેલો છે. શું છે? a ક્રોસ b બરાબર √3 ટાઈમ્સ a ડોટ b. શું છે? a ક્રોસ b નું મૂલ્ય √3 ગણું તમારે a ડોટ b જેટલું છે. ચલો, શું લખાય? a ક્રોસ b એટલે ab Sin theta. sin θ ને આવડું આ ab cos cos θ. ab ઉડી જાય. sin બાય cos tan theta. tan θ બરાબર √3 તો θ 60 degree. 60 ડિગ્રી થાય. ચલો, 60 ડિગ્રી આવ્યું. શું આવ્યું? ખૂણો મળી ગયો 60 ડિગ્રી. હવે a પ્લસ b નું મૂલ્ય શું લખાય? A square plus B square 2A. a પ્લસ b નું મૂલ્ય અંડર રૂટ ઓફ A square a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos theta. cos θ. ચલો, cos θ કેટલું થાય? cos 60. cos 60 કરી નાખે ને અહીં આપણે ડાયરેક્ટ. cos 60 ની કિંમત 1/2. 1/2. તો શું થાય? ઉડી જાય ને. હા. શું થાય? આ cos 60 ના 2 ઉડી જાય. તો શું છે હવે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab અને અંડર રૂટ એટલે કેટલી ઘાત લખાય? 1/2 ઘાત લખાશે. ચાલો, એની પછીનો દાખલો જોવો. PQR સદિશો એકબીજા પર એક બિંદુ પર છે લાગે છે, સમતોલનમાં છે. તો p sin θ 1 r આપ્યું તો કયો નિયમ લાગે? લામીસ થિયરમ. હા. શું વાપરી છે આપણે એમાં? લામીસ થિયરમ વાપરી ને. શું લખાય? બોલો લામીસ થિયરમ. જો નીચે MCQ આપેલો છે એનો જ તે. હા. શું નીચેના MCQ માં શું આવશે જવાબ? બોલો તો. p ના છેદમાં sin આલ્ફા, q ના છેદમાં sin બીટા અને r ના છેદમાં sin ગામા. તો આની ઉપરથી આવડશે. ઓકે, હોમવર્કમાં ટ્રાય કરશો બધાય. ચાલો આગળ. જો ત્રણ સદિશે પોતાની x y અને z સદિશ સોરી એક સદિશે x અને y z દિશા સાથે આલ્ફા બીટા અને ગામા ખૂણો બનાવ્યો, તો sin સ્ક્વેર આલ્ફા, sin સ્ક્વેર બીટા અને sin સ્ક્વેર ગામા ગોતવાનું છે. પણ આપણી પાસે એવું છે નહીં. આપણી પાસે કયું મૂલ્ય છે? cos square alpha cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos square gamma.
ગેમા કેટલું છે 1 1 તો આને લખાય ને શું લખાય 1 માઇનસ sin square alpha sin square alpha 1 માઇનસ sin square સોરી cos sin square beta બીટા પ્લસ 1 માઇનસ sin square gamma sin square ગામા બરાબર 1 એક 1 ઉડાડી દો તો આ બધું આ બાજુ આવે તો શું છે sin square alpha પ્લસ sin square beta sin square બીટા પ્લસ sin square gamma sin square ગામા બરાબર 2 વધ્યા ને ખાલી કેટલા વધ્યા 2 તો જવાબ તમારો કેટલો આવશે 2 2 થાય કેટલો થશે 2 ચલો બે સદિશનું પરિણામી સદિશનું મૂલ્ય 12 અને બે સદિશોના મૂલ્યોનો સરવાળો 18 હોય તો પરિણામી સદિશના નાના બળનું મૂલ્યને લંબ હોય તો લંબ આપ્યું છે ઓકે તો બંને બળોના મૂલ્ય કેટલા હોય તો કઈ રીતે લખીએ કઈ તો 12 આપ્યું એક પરિણામી બળ કેટલું આપ્યું 12 આ એક સદિશ છે ઓકે અહીંયા બીજો પરિણામી સદિશ લખી નાખો અને એક સદિશ તમે આમ કરી નાખો આવું કરી નાખો ને અહીંયા આપણે ઉલટું લખવાનું થાય પરિણામી એવું પોલાની કીધું છે એટલે આ રીતનું થાય આ તમને લંબ આપ્યો છે પરિણામી કેટલું આપ્યું 12 હવે બે એવા લેવાના કે સરવાળો 18 થાય તો આપણે કયા લઈએ છે 5 12 અને 13 લઈએ ને 5 ને 12 13 18 મળી જાય તો જવાબ કેટલો આવશે સી 5 ને 13 આવા દાખલા ગણતરી કરવાની જરૂર ન પડે ડાયરેક્ટ તમને ખબર જ છે ત્રિકોણ આવો બને છે તો એ મૂલ્ય મૂકી દો ચાલો એની પછીનો OA OB અને OC ના પરિણામી સદિશ કેટલો મળે શું છે OA એટલે આ OA થઈ ગયો આ OB થઈ ગયો અને OC વર્તુળની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે R આપેલી છે તો ચાલો OA પ્લસ OC કરો તો શું મળે OA પ્લસ OC આ બંનેનું પરિણામ કેટલું થાય R થાય આ પણ R તો આ બંનેનું પરિણામ કઈ આ દિશામાં આવે ને કેટલું આવે √2R અને આ તો R હતું જ તે તો પરિણામે શું લખાય તમારે R પ્લસ √2R આમાં બધાને ખબર પડી કે ન પડી બોલો શું લખાય જો અહીંયા એ છે અહીંયા શું છે C આવું છે ને આવું છે આ C છે આ એ છે આ મૂલ્ય કેટલું R હોય કે નહીં R તો R દિશામાં પરિણામે તમે આ દિશામાં લખો કે નહીં કેટલું લખો તમે √2R લખો અને પ્લસ હવે કયો વધ્યો આ B વધ્યો ને આ કયો છે O B થયો કે નહીં અને આ શું થયું તમારે OA પ્લસ OC થયું કે ન થયું ખબર પડી કે ન પડી તો R પ્લસ √2R તો R કોમન કાઢ નાખો તો શું છે 1 પ્લસ √2 લાંબી ગણતરી કરવાની કઈ જરૂર છે નહીં ઓપ્શન નંબર બી ચાલો આગળનો ત્રિકોણનું ક્ષેત્રફળ બે સદિશો દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે બોલો cross હું ક્રોસ પ્રોડક્ટ હા ખાલી ક્રોસ પ્રોડક્ટ નો આવે હાફ ઓફ A ક્રોસ B આવે શું આવે હા એ ત્રિકોણ નું આવશે અડધું થાય યાદ રાખવાનું ચતુષ્કોણ નું હોય તો ક્રોસ પ્રોડક્ટ લેવાનું પણ ત્રિકોણ નું હોય તો એની કરતા અડધું લેવાનું આવડશે હા ચલો આગળ ઓકે અહીંયા આપણે વેક્ટરના દાખલા પૂરા થઈ ગયા ચલો વેક્ટરના દાખલામાં કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી લો અત્યારે છે કોઈને કઈ ડાઉટ બોલો છે ડાઉટ નહીં ચલો આગળના ગણવા છે ચલો શરૂઆત આપણી પાસે થોડોક સમય છે આપણે થોડોક દાખલા ગણી નાખીએ બાકીના તમે કાલે ગણીને આવજો કાલે હું તમને ખાલી ડાઉટ જ સોલ્વ કરાવીશ ઓકે ચાલો જો આ રીતના દાખલા નીટમાં ઘણી વખત પૂછાઈ જાય છે પૂછાઈ ગયેલો જ છે શું છે M1 અને M2 અહીંયા M1 હશે ઓકે M1 અને M2 દળની બે કાર R1 અને R2 ત્રિજ્યાના પરિભ્રમણ કરે છે બંને કાર સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે તો પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય શું કહેવાય બોલો એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય આવર્તકાળ લખાય ને શું લખાય હા આવર્તકાળ કેવો છે સમાન છે તો કોણીય ઝડપ તો ઓમેગા બરાબર શું લખાય 2π/t તો જો t સમાન હોય તો ઓમેગા કેવો થશે સેમ ઓમેગા સમાન હોય તો એનો ગુણોત્તર કેટલો થાય સમાન સમાન એટલે 1:1 થાય ને 1:1 શું થાય 1:1 જો આ રીતના નીટમાં દાખલા પૂછાય છે બે વખત પૂછાઈ ગયેલો છે ચલો m દળની કાર r ત્રિજ્યામાં પરિભ્રમણ કરે છે
અડધા પરિભ્રમણ બાદ કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય કેટલું થાય? કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય બોલો. 0 હોય ને. શું છે કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય? એફ ડોટ ડી અને એફ ડી કોસ થીટા. થીટા ખૂણો કેટલો હોય છે? 90 નો હોય ને. કેટલો હોય? 90 નો. તો કેમ કે એફ અને કોસ 90, તો કોસ 90 કેટલું થાય? 0. આ તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાનું છે. હું તમને વારા ઘડીએ કહું છું, કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય હંમેશા કેટલું હોય છે? 0 હોય. ચલો, વર્તુળમય ગતિ કરતો પદાર્થ સમાન સમયમાં સમાન કોણીય સ્થાનાંતર કરે તો વેગ સદિશ કેવો હોય? બોલો. વેગ સદિશ કેવો હોય? સમાન સમયમાં સમાન કોણીય સ્થાનાંતર. એટલે કેવી ગતિ થઈ? નિયમિત વર્તુળમય ગતિ થઈ ને. કેવી ગતિ થઈ? આ ગતિ કેવી થશે? નિયમિત વર્તુળમય ગતિ થાય કે ન થાય? બોલો. આમાં ખબર પડી કે ન પડી? ઓમેગા કેવો આપેલો તમને? સમાન થાય ને. તો શું લખાય? વેગ સદિશ કીધો. વેગ સદિશ તો વેગનું મૂલ્ય કેવું હોય? v બરાબર આર ઓમેગા લખાય ને. શું લખાય? આર ઓમેગા. તો વેગ કેવો હશે? અચળ. અચળ શું હોય? એનું મૂલ્ય હોય ને. શું વસ્તુ હોય? મૂલ્ય. પણ દિશા શું થાય? દિશા બદલાય ને. નિયમિત વર્તુળમય ગતિ આપણને ખબર છે. દિશા શું થાય? બદલાય. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. તો મૂલ્ય અચળ હોય પણ આખો વેગ સદિશ કીધો છે એટલે તમારે શું લેવા પડશે? દિશાને ધ્યાનમાં લેવી પડશે. ચલો આગળ. વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો તેનો બોલો. નિયમિત વર્તુળમય ગતિ કરે તો શું થાય? બોલો. જવાબ આપો. કઈ વસ્તુ? વેગ અચળ હોય? હા કે ના? હું આ નો હોય ને. વેગનું મૂલ્ય અચળ હોય. જે હમણાં કહી રહ્યો છું. શું હોય? વેગનું મૂલ્ય અચળ હોય પણ દિશા શું થાય? બદલાય. બદલાય ને. દિશા બદલાય તો વેગ અચળ કહેવાય? નો કહેવાય. હાલો. પ્રવેગ અચળ હોય? બોલો. પેલા તો નિયમિત વર્તુળમય ગતિ કરે પ્રવેગ કયો લાગે? બોલો. નિયમિત વર્તુળમય ગતિ કરે પ્રવેગ કયો લાગે? કેન્દ્રગામી લાગે ને. કયો લાગે? કેન્દ્રગામી. તો અચળ હોય કે ન હોય? પ્રવેગ બહુ હોય. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર v²/r. અચળ હોય કે ન હોય? અચળ હોય ને. શું હોય? અચળ. પ્રવેગ અચળ કીધું છે. પ્રવેગ અચળ હોય? ન હોય. શા માટે? શું બદલાય? દિશા બદલાય ને. અહીંયા હોય તો આમ હોય, અહીંયા હોય તો આમ હોય. આ રીતનું હોય કે ન હોય? દિશા બદલાણી કે ન બદલાણી? તો પ્રવેગને અચળ કહી શકાય નહીં. પણ પ્રવેગનું મૂલ્ય કેવું હોય? અચળ. તો એ વસ્તુ કેવી પડે? સાચી પડે. ખબર પડે કે નહીં? આ બધા શું છે? v નું મૂલ્ય અચળ હોય ને આ બધું શું છે? પ્રવેગ. ઓકે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. તમને શું આપેલું છે? વેગ આપેલો છે, વેગનું મૂલ્ય આપેલું છે. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ચાલો. હવે એક પદાર્થ P વર્તુળાકાર પથ પર a ત્રિજ્યામાં v વેગથી વર્તુળમય ગતિ કરે છે. C એ વર્તુળનું કેન્દ્ર છે અને AB વ્યાસ આપેલો છે. ઓકે. અહીંયા આપણે એવું લાગે તો દોરી નાખીએ બાજુમાં. અહીંયા આ રીતનું વર્તુળ થઈ ગયું. એનો વ્યાસ થઈ ગયો તમારે AB. તો કર્ણ B પાસેથી C એનું કેન્દ્ર આપેલું છે. અહીંયા C કરી નાખીએ. B પાસેથી પસાર થાય ત્યારે A અને C ની સાપેક્ષે તેનો કોણીય વેગનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. તો કોણીય વેગ ઓમેગાનું સૂત્ર શું થાય? v બરાબર r ઓમેગા. તો ઓમેગા બરાબર v/r થાય ને. ચાલો. તો ઓમેગા a બાય ઓમેગા c કરીએ. શું કરીએ? ઓમેગા a બાય ઓમેગા c. ચલો કરો. તો ઓમેગા a બિંદુ પાસે શું લખાય? b ની સાપેક્ષે લ્યો તો શું છે? કર્ણ B પાસે a અને c ની સાપેક્ષે કોણીય ઝડપ. જો કોની ગોતો છે? a અને c ની સાપેક્ષે કોણીય વેગનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. ચલો. B બિંદુ પાસે ગોતવાનો છે. ક્યાં ગોતવાનો છે આપણે? a ની સાપેક્ષે લો તો અંતર કેટલું થાય? બોલો. 2r લખાય કે ન લખાય? અને c ની સાપેક્ષે લો તો અંતર કેટલું થાય? r. તો v/r થશે. તો v ઉડી જાય, r ઉડી જાય તો શું આવશે તમારે?
1/2 થાય. ખબર પડી કે ન પડી? આમાં ખાસ રકમ વાંચવાની. એ અને સી ની સાપેક્ષે કીધું છે. કોનો? બી નો. ચાલ, પદાર્થ વર્તુળાકાર પથ પર વર્તુળમય ગતિ કરે છે તો શું થાય? કાર્ય થતું નથી. સાચું ખોટું? બોલો. વર્તુળાકાર પથ પર વર્તુળમય ગતિ સાચું પડે? હા. સાચું પડે ને? નિયમિત વર્તુળમય ગતિમાં કાર્ય થાય નહીં. ચાલો આગળ. 10 કિલો અને 5 કિલો દળના બે પદાર્થ કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યામાં ફરે છે. સમાન સમયમાં પરિભ્રમણ પૂરું કરે છે. જો પાછું એવું સમાન કેવો છે? સમય સમાન એટલે ટી કેવો થાય? સમાન. તો ટી સમાન હોય તો ઓમેગા બરાબર શું લખાય? 2π/t. તો ઓમેગા કેવો થશે? સમાન. ચલો ઓમેગા સમાન. તો કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર આ વખતે કીધો છે. કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર બોલો v²/r અથવા તો r ઓમેગા સ્ક્વેર. આવું લખાય કે ન લખાય? અચળ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની ને. શું લખાય? r ઓમેગા સ્ક્વેર અથવા v²/r. તમે જે સૂત્ર લખો તો આની ઉપર તમારે શું થશે? r ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા કેવો છે? અચળ. તો AC કોના ઉપર આધાર રાખે? r ઉપર. તો ગુણોત્તર શું થાય? બોલો a1/a2 કેપિટલ આર બાય સ્મોલ આર. લખાય કે ન લખાય? જવાબ તમારો કેટલો આવશે? ઓપ્શન નંબર એ. ચલો, ઘડિયાળમાં મિનિટ કાંટો અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. હલો, ઘડિયાળ જ આપી દીધી. શું કીધી? ઘડિયાળ, મિનિટ કાંટો, કોણીય ગુણોત્તર એટલે ઓમેગા લખાય. ઓમેગા કોણીય ઝડપ 2π/, શું લખાય? ટી લખાય ને. એટલે 2π/t ગુણોત્તર. પેલો કોનો ગોતો છે? પેલો મિનિટ આપ્યો, બીજું કલાક એટલે ઓમેગા મિનિટ છેદમાં ઓમેગા કલાક. તો શું લખાય? ટી ઓફ કલાક છેદમાં ટી ઓફ મિનિટ. ચલો, કલાકનો આવર્તકાળ. કલાકનો આવર્તકાળ કેટલો થાય? આવર્તકાળ કોને કહેવાય? એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય. શું લખા છે? એક પરિભ્રમણ. તો એક પરિભ્રમણ હાલો એક રાઉન્ડ ફેરો તો કલાક કેટલી થાય? 60 મિનિટ થાય ને? કેટલી થાય? 60 મિનિટ થાય ને? મિનિટ કાંટો ફરે તો કેટલું થાય? 60 મિનિટ. અને કલાક કાંટો ફરે તો કેટલું થાય? એક પરિભ્રમણ પૂરું કરે તો 12 કલાક થાય કે ન થાય? કલાકનો કાંટો અહીંથી પાછો 12 ઉપર અને પાછો 12 ઉપર કેટલા કલાક થાય? 12 કલાક થાય કે નહીં? તો એની મિનિટ કેટલી થાય? 60 × 12 લખાય કે ન લખાય? આમાં ખબર પડી બધાને? તો જવાબ તમારો કેટલો આવશે? 12/1. જો ટી નો મતલબ યાદ રાખવાનો. આવર્તકાળ કહેવાય. આવર્તકાળ કોને કહેવાય? એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો સમય. ચાલો, હવે શું છે? બાઇક સ્લીપ ન મારે તે માટે શિરોલંબ સાથેનો ખૂણો. ઓકે, આ થિયરી આપણે નથી ભણ્યા ને. ઓકે, આપણે આ રોટેશન સોરી કેમાં લો ઓફ મોશનમાં ભણશું. ઓકે, અથવા તો આપણે અહીંયા ગણવી છે tan θ બરાબર શું લખાય? v²/rg સૂત્ર આવે છે. કરી નાખે. ચલો ને આપણે શું છે તમને ખબર છે? તમે બાઇકનો વળાંક લો તો તમે થોડીક ત્રાસી કરો, રાઈટ? સાયકલ ચલાવો તો વળાંક શાર્પ ટર્ન લો તો શું કરો? તમે ત્રાસી કરીને ચલાવો ને. તો તમે કેટલાના ખૂણે તમારે ત્રાસી કરવી પડે એ વસ્તુ તમારે ગોતવાની છે. ચલો, તો પહેલાં તો કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ તો 72 છે. તો 72 × 1000 ભાગ્યા 3600. બે ઉડી ગયા. 36 દુ 72. એટલે જવાબ તમારો કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. જો આના ઉપરથી દાખલા કે આ રીતે ક્રોસમાં કરી. શું કરી? આ સાયકલ છે તમારી. શું છે? આવી સાયકલ છે તમારી. ઓકે, સાયકલને તમે શું કરી છે? ક્રોસમાં કરી. તો આજના ઉપર હોય, આજના આપણે આમ કરી નાખીએ. ચલો, વળાંક લે છે. શું છે? વળાંક. તો સાયકલ નીચે તરફ શું લાગતું હોય? વજન બળ. શું લાગતું હોય? વજન બળ mg. દાખલા તરીકે તમને કોની સાથેનો ખૂણો કીધો છે? શિરોલંબ સાથેનો. એટલે ધારી જો કે આ શિરોલંબ સાથેનો ખૂણો તમને કેટલો આપ્યો છે? θ કીધો. દાખલા તમે આનું સંપર્ક બળ તમારે લાગતું હોય કેટલું લાગતું હોય? r. તો આના બે ઘટક પડે. પાછળનો ઘટક r cos θ થાય ને. શું થાય? r cos θ. અને આ બાજુનો ઘટક r sin θ થાય. ચલો, ભ્રમણ વર્તુળમાં કરે તો કયું બળ લાગે? કેન્દ્રગામી બળ કેટલું હોય?
mv સ્ક્વેર અપોન r mv સ્ક્વેર અપોન r. તો આ બળને સરખાવી શકો ને, શું કરી શકો? સરખાવી શકો તો r sin θ બરાબર શું લખાય તમારે? mv સ્ક્વેર અપોન r mv સ્ક્વેર અપોન r અને r cos θ બરાબર mg. ઓકે, તો આવજો. આ વસ્તુ આપણે પાછી ભણ્યા હતા. આ વસ્તુ કરી હતી ને, આ વસ્તુ r ઉડી જાય, mm ઉડી જાય, તો હું લખી દઉં tan θ બરાબર v સ્ક્વેર બાય rg. સૂત્ર આવ્યું હતું કે નહીં? તો એનું સૂત્ર તમે આ સાયકલ માટે પણ વાપરી શકો છો. ઓકે, ચલો ગોતતા આવડી જાય. મૂકી દો કિંમત. વેગ 20 આવ્યો ને, તો 20 ગુણ્યા 20 છેદમાં ત્રિજ્યા 20 મીટર જ છે, તો 20 ગુણ્યા 10, તો 20 ઉડી ગયા અને 2 ઉડી ગયા, તો θ બરાબર શું લખાય? tan ઇનવર્સ 2 થશે. શું થશે? tan ઇનવર્સ 2, એટલે ઓપ્શન નંબર બી થશે. ઓકે, ચા પૈડાની કોણીય ઝડપ લખતા આવડે? શું લખાય? ઓમેગા બરાબર 2 પાઈ f, અથવા તો પરિભ્રમણની સંખ્યા આપેલી હોય આરપીએમ માં. કેમ આપેલી છે? આરપીએમ માં. તો શું લખાય? 120 ગુણ્યા 2 પાઈ બાય 60 લખાય ને? 60 મિનિટમાં આપેલું છે. ખાસ સેકન્ડમાં આપેલું તો 60 લખવાની જરૂર છે નહીં, મિનિટમાં આપેલું તો લખવું પડે, કેમ કે આપણે જવાબ એમાં આપેલો છે રેડિયન પ્રતિ સેકન્ડમાં આપેલો છે. તો શું લખાય? 60 દુ તો શું આવશે? 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ઓપ્શન નંબર ડી. ચાલો આગળ. 20 કિલોમીટર ત્રિજ્યા ધરાવતો ગ્રહ એક પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી ફરે છે, એટલે આ ઓમેગા થઈ ગયો, આ તમારી ત્રિજ્યા થઈ ગઈ r. તો વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનો પ્રવેગ કેટલો થશે? ચલો ક્યાં ગોતવાનું છે વિષુવવૃત્ત પ્રવેગ? પ્રવેગ કયો લખાય? ભ્રમણ કરતો હોય તો a બરાબર v સ્ક્વેર બાય r, અથવા તો r ઓમેગા સ્ક્વેર. r એ આપેલો છે, ઓમેગા સ્ક્વેર આપેલો છે, મૂકી દો. 20 કિલોમીટર એટલે 20 ગુણ્યા 10 ની 3 ઘાત. જો ઓપ્શન તમને બધા મીટરમાં આપેલા છે. ઓમેગા કેટલા આપે છે? 1. જો સેકન્ડમાં જ આપેલો છે એટલે કઈ ફેરવવાની જરૂર છે નહીં, પણ પરિભ્રમણમાં આપેલો છે તો ઓમેગા કેટલો લખાય છે અહીંયા? 2 પાઈ લખાય કે નહીં? 2 પાઈ ગુણ્યા 1 એટલે કેટલો થાય? 2 પાઈ. આ વસ્તુ ધ્યાન રાખવાની. 2 પાઈ નો વર્ગ 4 પાઈ સ્ક્વેર લખાય કે ન લખાય? હવે તમને ઘણી વખત યાદ છે પાઈ સ્ક્વેર નું મૂલ્ય આપણે લગભગ કેટલું લઈએ છીએ? 22/7. નહીં, પાઈ સ્ક્વેર એટલે 10 લઈએ. કેટલું લઈએ? 3 લખાય ને? પાઈ એટલે હોય 3.14, તો 3 તરી 9 થાય ને, એટલે પાઈ સ્ક્વેર નું મૂલ્ય લગભગ કેટલું લઈ શકો તમે? 10 લઈ શકો. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું. તો 10 તો થાય 4 દુ 8, તો 8 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 3 ને 1 4 ને 1 5. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. ઘણી વખત પાઈ સ્ક્વેર તમને ન આપેલો તો હું લેવાનું મૂલ્ય 10 લેવાનું. ચાલ, ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 1 સેન્ટીમીટર આપેલી છે. કાંટાની ટોચ પર આવેલા કણનો 15 સેકન્ડ પછી વેગમાં થતો ફેરફાર. એટલે તો ઘડિયાળ આ રીતની હોય. આવું છે તમારી ઘડિયાળ, ટોચ હોય એટલે આ રીતનો કાંટો છે. આમ 15 સેકન્ડ એટલે ક્યાં ગયો હોય? સેકન્ડ કાંટો છે ક્યાં આવે? અહીંયા આવે. આમ આવું થાય ને, તો ખૂણો કેટલો બને? 90. તો વેગમાં ફેરફારનું સૂત્ર ડેલ્ટા v બરાબર બોલો 2v sin θ/2. sin θ/2 મૂકી દો. ચાલો 2. હાલો વેગ. વેગ તમને ખબર છે? નથી ખબર ને? તો વેગ ગોતો પડે ને પેલા. ચાલો ગોતો. v બરાબર શું લખાય? r ઓમેગા. v બરાબર શું લખાય? r ઓમેગા. r તમને આપેલો છે, ઓમેગા ગોતો પડે. ઓમેગા ચાલો કેટલું પરિભ્રમણ કર્યું બોલો? ઓમેગા શું લખાય? સેકન્ડ કાંટાનો ઓમેગા કેટલો થાય? ઓમેગા અહીંયા લખો હોય તો ઓમેગા શું લખાય? 2 પાઈ બાય t. હાલો સેકન્ડ અવલોકનો આવર્તકાળ કેટલો હોય બોલો? આવર્તકાળ સમય કેટલો લાગે એક પરિભ્રમણ પૂરું કરવા માટે? 60 સેકન્ડ લાગે કે ન લાગે? સેકન્ડ કાંટો છે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લાગે? 60 સેકન્ડ. તો આ કેટલો થશે? ઓમેગા બરાબર પાઈ બાય 30. કેટલો થાય? મૂકી દો ચાલો અહીંયા. તો અહીંયા 1 સેન્ટીમીટર તમને આપેલું છે, તો 1 ગુણ્યા શું આવશે? પાઈ બાય 30. મૂકી દો ચાલો અહીંયા. તો અહીંયા પાઈ બાય 30
ગુણ્યા સાઈન થીટા બાય 2 એટલે કેટલો આવશે સાઈન 45 સાઈન 45 ની કિંમત 1 upon રૂટ 2 શું આવશે 1/√2 તો આ છેદમાં અહીંયા 15 તો નીચે છેદમાં 15 પણ જો 30 આપેલું છે એટલે આપણે ઉડાડવાનું છે નહીં. ચલો ઉડાડતા નથી, કેન્સલ કરી નાખીએ. તો 1/√2 તો અહીંયા રૂટ ઉડી જાય ને. શું છે અહીંયા રૂટ 2 તો શું આવશે પાઈ રૂટ 2 છેદમાં 30 લખાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી કે ન પડી? બોલો. રૂટ 2 પાઈ બાય. ઓકે, ચાલો આગળ. હવે એની જેવો દાખલો છે. 25 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર 1 સેકન્ડમાં 2 પરિભ્રમણ કરે છે તો પદાર્થનો પ્રવેગ કેટલો થાય? બોલો. 1 સેકન્ડમાં 2 પરિભ્રમણ. પ્રવેગ બરાબર શું લખાય? એ બરાબર v² બાય r લખાશે, અથવા તો બીજું r ઓમેગા સ્ક્વેર. ચલો 1 સેકન્ડમાં 2 પરિભ્રમણ, એનો મતલબ શું છે? 2 તમને શું આપ્યું? આવૃત્તિ. શું થાય? આવૃત્તિ થાય ને. એકમ સમયમાં કરેલા પરિભ્રમણની સંખ્યા શું લખાય? આવૃત્તિ. તો આવૃત્તિ બરાબર કેટલું આપ્યું? 2. તો ઓમેગા બરાબર શું લખાય? 2πf. શું લખાય? 2πf. તો શું થાય? 4π થાય કે ન થાય? તો આ તમારે કેટલું થશે? બોલો. 2πf ઓમેગા સ્ક્વેર તો 4π નો વર્ગ તો શું લખાય? 16π સ્ક્વેર ને સેન્ટીમીટર કેટલું આપેલું છે? 25 સેન્ટીમીટર. જો ઓપ્શન જોવાના, જો મીટરમાં આપેલા છે તો શું લખાય ને 25 ભાગ્યા 100 અને આ તમારો 4π નો વર્ગ એટલે કે 16π સ્ક્વેર. તો અહીંયા 4π ગુણ્યા 4π કરી નાખો. 4π ગુણ્યા 4π 25 ચોક 100 4 4 ઉડી ગયા તો શું આવશે તમારે? 4π સ્ક્વેર. ઓપ્શન નંબર સી થશે. ચાલો એની પછી નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થનો એક પરિભ્રમણ દરમિયાન સરેરાશ પ્રવેગ સદિશ. સરેરાશ કેટલું થાય? સરેરાશ વેગ કેટલો થાય? ડેલ્ટા વી 0 થાય ને. ઘડી કામ હોય, ઘડી કામ હોય, ઘડી કામ હોય તો ટોટલ પરિણામી કરવા જાવ તો એક પરિભ્રમણમાં કેટલું થાય? 0. તો 0 હોય તો શૂન્ય સદિશ આવશે ને. શું આવશે? શૂન્ય સદિશ થાય કે ન થાય? ચાલો એની પછીનો શું છે? r ત્રિજ્યા b પહોળાઈ h ઊંચાઈ ધરાવતા ઢાળવાળા રોડ ઉપર એક કાર v ઝડપથી ગતિ કરે છે. તો દોરી જ નાખે. ચાલો h ઊંચાઈ કરી નાખીએ. હાલો પહેલા તો h ઊંચાઈ આપેલી છે, b પહોળાઈ અને r ત્રિજ્યા. એટલે આ પહોળાઈ તમારે કેટલી થઈ ગઈ? b. r તો થાય ને. ઓકે, ચલો આ ખૂણો તમને આપેલો છે, ધારી લો કે થીટા ખૂણો છે. તો કારને v વેગથી વળાંક લેવા માટેની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? ચલો આપણે હમણાં ઉપર તારીશું. tan θ બરાબર શું લખાય? v² બાય rg લખાય કે ન લખાય? હવે તો આમાં tan θ લખીએ કે tan θ બરાબર શું લખાય? tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની તો h બાય b બરાબર શું લખાય? v² બાય rg. તો h બરાબર શું લખાય? v² b બાય rg. કાંઈ છે નહીં દાખલામાં. ખબર પડી કે ન પડી? શું છે? v² b બાય rg. ઓપ્શન નંબર એ.